વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થતા હોવાનું સતત સામે આવ્યું છે. આજે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નજીક બનેલો બ્રિજ 10 ફૂટ સુધી બેસી ગયો. તેને 1 મહિનો નથી થયો ત્યાં તો ફરી એક વખત સુરેન્દ્રનગર શહેરનો એકમાત્ર ઓવરબ્રિજ આવેલો છે તેના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાનો વધુ એક ઓવરબ્રિજ બંધ. ઓવરબ્રિજની ફિટનેસ સામે ઉઠ્યા સવાલ. ભારે વાહનો માટે મુકાયો પ્રતિબંધ. એકમાત્ર ઓવરબ્રિજ આવેલો છે. તંત્ર દ્વારા 5 વર્ષ પહેલા 44 કરોડ રૂપિયાના ખર્ચે આ ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યાંથી જ આ ઓવરબ્રિજના જે નિર્માણ કામ છે તેમાં ભ્રષ્ટાચાર થયા હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે. છેલ્લા 5 વર્ષમાં આ ઓવરબ્રિજ ઉપર 5 વખત ગાબડા પડ્યા છે. હવે ફરી આ એક વખત આ બ્રિજ છે તે ચર્ચામાં આવ્યો છે. ખાસ કરીને આ બ્રિજ સામે જેની ફિટનેસ છે તેની સામે સવાલ ઉભા થઈ રહ્યા છે, કારણ કે તંત્ર દ્વારા આ બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. ખાસ કરીને 5 વર્ષ પહેલા પ્રજા જે કમર તોડ ટેક્સ ભરી રહી છે તેના 44 કરોડ રૂપિયા બ્રિજના નિર્માણ પાછળ તંત્રએ ખર્ચ્યા છે, પરંતુ સતત ગાબડાઓ પડી રહ્યા છે. ત્યારે હવે તંત્રને પણ આ બાબતે શંકા જઈ રહી છે અને આ ફિટનેસ ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે. 5 વર્ષ પહેલા 44 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ. 5 વર્ષમાં 10 થી વધુ વખત બ્રિજમાં પડ્યા ગાબડા. કામોમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આરોપ. તંત્ર દ્વારા ઓવરબ્રિજ શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી થાય અને શહેરીજનો સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડથી ધાંગધ્રા બાયપાસ રોડને જોડતો બહુચર હોટલ નજીક સર્વિસ રોડ છે ત્યાં જઈ શકે તે હેતુસર 2019ના વર્ષમાં 44 કરોડના ખર્ચે આ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. ત્યારે ઓવરબ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપ લાગ્યા છે. હવે બ્રિજને ફિટનેસ ટેસ્ટિંગ માટે બંધ કરવામાં આવ્યો છે. જે સમયે ઓવરબ્રિજનું કામ થતું હતું તે દરમિયાન નબળી ગુણવત્તાનું કામ થતા હોવાની ફરિયાદ તંત્રને સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી હતી, પરંતુ તંત્રએ કોઈ ધ્યાન આપ્યું નહીં. જે પછી માત્ર 5 જ વર્ષમાં 10 વખત બ્રિજમાં ગાબડાઓ પડ્યા. હવે કલેક્ટરે જાહેરનામું બહાર પાડી ભારે અને મોટા વાહનો માટે આ બ્રિજને બંધ કર્યો છે. કલેક્ટરને અમે અનેક વખત રજૂઆત કરી કે આ જે ઓવરબ્રિજ બને છે એની ગુણવત્તાનું ધ્યાન રાખવામાં આવતું નથી. આમાં મસ્ત મોટા ભ્રષ્ટાચાર થાય છે. જે અમારી અતિ મહત્વની શહેરના હિતની વાત હતી એની પણ આ લોકોએ અવગણના કરી છે, જેના કારણે સુરેન્દ્રનગર નગરપાલિકાએ રોડ આ ઓવરબ્રિજ ખુલ્લો મૂક્યા પછી અનેક વખત અહીંયા ગાબડા પડ્યા છે. કોન્ટ્રાક્ટર પાસે થીગડા મરાવ્યા છે, પરંતુ દુર્ભાગ્યવશ એ જે સોલ્યુશન લાવ્યા એ કાયમી નથી. તેના કારણે અત્યારે કલેક્ટર શ્રીએ આ ઓવરબ્રિજનું ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટે આને 4 દિવસ પૂરતો બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. અને જે તો આની અંદર સરકારે કોન્ટ્રાક્ટરને એક લેટર લખી અને જવાબ માંગવો જોઈએ કે આમાં કેટલા રૂપિયાનો તમે માલ નાખ્યો છે, કેટલી સિમેન્ટ નાખી છે, કેટલા ટન સોનું સળિયા નાખ્યા છે, કેટલા ટન કપચી નાખી છે, કેટલા ટન ઈંટું નાખી છે. તો એના ઉપરથી ભલે કોન્ટ્રાક્ટરને જે કઈ નફો મળતો હોય મળે, પણ સરકારને પૂરેપૂરો ખ્યાલ આવી જાય કે આમાં પૂરેપૂરો માલ નખાણો છે કે નથી નખાણો, એનું પણ સર્વેયું મળી જાય. જો આ સર્વેયું ચેક થાય તો આની અંદર જે કઈ હોય સાબિત થઈ જાય છે કે ખોટું થયું છે કે સાચું થયું છે. બ્રિજના ટેસ્ટિંગ માટે અલગ અલગ એન્જિનિયરોની ટીમ કામે લાગી હતી અને ટૂંક સમયમાં બ્રિજનો ફિટનેસ સર્ટી જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કરવાનો છે. પરંતુ હવે જે કોન્ટ્રાક્ટર દ્વારા આવી નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે તેની સામે ગુનો દાખલ કરવામાં આવે, યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી સુરેન્દ્રનગરના શહેરીજનો માંગ કરી રહ્યા છે. શહેરીજનોનું કહેવું છે કે માત્ર ગાબડા પૂરી અને તપાસની કામગીરીથી તંત્ર સંતોષ ન માની લે. બ્રિજની નજીકમાં શાળા અને હોસ્પિટલ્સ આવેલી છે. તેવામાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ગણાશે? ફઝલ ચૌહાણ, જીએસટીવી, સુરેન્દ્રનગર. આજે બ્રિજનું નિર્માણ કામ થયું છે તેમાં ભ્રષ્ટાચાર થયા હોવાની ફરી એક વખત ફરિયાદ ઉઠી છે અને 5 વર્ષમાં 10 થી વધુ વખત ગાબડાઓ પણ પડ્યા છે. હવે તંત્ર કોન્ટ્રાક્ટર સામે પગલા ભરશે કે કેમ તે તો આવનારો સમય દેખાડશે, પરંતુ હાલ આ બ્રિજ છે તે ભારે વાહનો માટે જાહેરનામું બહાર પાડી બંધ કરી દેવામાં આવ્યો છે અને તેનું ફિટનેસ શરૂ કરવામાં આવ્યું છે. ફજલ ચૌહાણ, જીએસટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર.